નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 15 જળ પરિવાહ ભાગ 5. હવે ભાગ 5માં આપણે દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદી કાવેરી નદી અને એની સાથે સાથે સરોવરો વિશેનો અભ્યાસ કરીશું. એ પહેલાં આપણે ભાગ 4માં દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદીઓમાં તાપી નદી, ગોદાવરી નદી, મહાનદી અને કૃષ્ણા નદી વિશેનો અભ્યાસ કર્યો હતો. ફરી તેના ઉપર આપણે એક નજર કરી લઈએ. એમાં તાપી બેસિન કે તાપી નદીનું ઉદ્ગમ સ્થાન એ મધ્યપ્રદેશ રાજ્યના બેતુલ જિલ્લામાં સાતપુડાની ગિરિમાળા કે સાતપુડાની ટેકરીઓમાં આવેલી મુલતાઈની ગિરિમાળામાં આ તાપી નદીનું ઉદ્ગમ સ્થાન રહેલું છે. આ તાપી નદી એ આ મધ્યપ્રદેશમાં આવેલી જે સાતપુડાની ગિરિમાળાઓ છે એ ગિરિમાળાઓમાં લગભગ નર્મદા નદીને સમાંતર એક ફાટ ખીણમાં થઈને વહે છે. એટલે કે પર્વતોની વચ્ચે દુર્ગમ કોતરોનું નિર્માણ કરી અને આ નદી વહેતી જોવા મળે છે અને તે પશ્ચિમ તરફ વહી અને અરબ સાગરને મળે છે. તેનું પ્રવાહ બેસિન એ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં વ્યાપ્ત છે. એટલે કે તાપી નદી છે એ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાંથી વહે છે અને ગુજરાત રાજ્યમાં એનો પ્રવાહ બેસિન ક્ષેત્ર ખૂબ જ ઓછો જોવા મળે છે. હવે અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચે કિનારાના સાંકડા મેદાનો આવેલા છે અને જેને લીધે જેના ઉદ્ગમ સ્થાનો એ પૂર્વ તરફ છે અને આ નદીઓ પશ્ચિમ તરફ વહી અને અરબ સાગરને મળે છે. એ નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી જોવા મળે છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ ઓછી છે, જેમાં રાજસ્થાનમાં અરવલ્લીની ગિરિમાળામાંથી વહેતી સાબરમતી અને મહી નદીઓ અને જે દક્ષિણ તરફ વહી અને એ પણ અરબ સાગરને મળે છે, જેની લંબાઈ પણ ખૂબ જ ઓછી છે. અને આ દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદી તાપી નદી કે જેની લંબાઈ પણ લગભગ 724 કિલોમીટર જેટલી છે. હવે દક્ષિણ ભારતની બીજી એક નદી ગોદાવરી નદી કે દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદીઓમાં ગોદાવરી નદી એ સૌથી મોટી નદી છે અને જે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવોમાં તેનું ઉદ્ગમ સ્થાન છે. ગોદાવરી નદીની લંબાઈ લગભગ 1465 કિલોમીટર જેટલી છે અને આ નદી એ પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળે છે. દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદીઓમાં આ નદીનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. એટલે કે આ નદી એ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં એનો પ્રવાહ બેસિન ક્ષેત્ર વ્યાપ્ત છે, જેમાં લગભગ 50% એનો પ્રવાહ બેસિન ક્ષેત્ર જે મહારાષ્ટ્રમાં આવેલો છે. હવે ગોદાવરી નદી પણ એ પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળે છે અને જ્યાં તે ફળદ્રુપ કાંપના મેદાન મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. હવે ગોદાવરી નદીને અનેક શાખા નદીઓ મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, પેનગંગા વગેરે નદીઓનો સમાવેશ થાય છે. ગોદાવરી નદીનો પ્રવાહ માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત એટલે કે જળ જથ્થો વધુ પ્રમાણમાં હોવાને લીધે આ નદીને દક્ષિણની ગંગા અથવા તો મૃત ગંગા તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતમાં ગંગા નદી મોટી છે, જ્યારે દક્ષિણ ભારતમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાં ગોદાવરી નદી મોટી છે, જેને લીધે એને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યારબાદ મહાનદી બેસિન કે મહાનદીનું ઉદ્ગમ સ્થાન એ છત્તીસગઢના પહાડી વિસ્તારોમાં આવેલી મૈકલની ગિરિમાળામાં તેનું ઉદ્ગમ સ્થાન આવેલું છે. ઓરિસ્સામાં થઈને વહી અને તે બંગાળાની ખાડીને મળે છે. હવે આ નદી છે એ પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળે છે. મહાનદીની લગભગ લંબાઈ 860 કિલોમીટર જેટલી છે અને આ નદીનો બેસિન ક્ષેત્ર ઝારખંડ, છત્તીસગઢ અને ઓરિસ્સામાં વ્યાપ્ત છે. એટલે કે મહાનદી એ ઝારખંડ, છત્તીસગઢ અને ઓરિસ્સા રાજ્યોમાંથી પસાર થાય છે અને ઓરિસ્સા રાજ્યના દરિયા કિનારે જ્યાં તે બંગાળાની ખાડીને મળે છે ત્યાં ફળદ્રુપ કાંપના મુખ ત્રિકોણ પ્રદેશની તે રચના કરે છે. હવે કૃષ્ણા નદી બેસિન કે કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વરની ટેકરીઓમાં તેનું ઉદ્ગમ સ્થાન આવેલું છે. આ
કૃષ્ણા નદીની લંબાઈ લગભગ 1400 કિલોમીટર જેટલી છે અને તેને મળતી શાખા નદીઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મૂસી અને ભીમા વગેરે જેવી નદીઓનો સમાવેશ કરવામાં આવે છે. આ નદીનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યમાં ફેલાયેલું છે. એટલે કે કૃષ્ણા નદી એ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યોમાંથી પસાર થાય છે અને આ નદી છે એ ગોદાવરી નદીની નજીકના જ વિસ્તારમાં તે બંગાળાની ખાડીને મળે છે અને આ નદી પણ જ્યાં બંગાળાની ખાડીને મળે છે ત્યાં ફળદ્રુપ મુક્ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. હવે દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદીઓમાં વધુ એક નદી કે કાવેરી નદી બેસિન વિશે આપણે અભ્યાસ કરીએ. તો કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? તો કાવેરી નદી એ પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વત શ્રેણીમાં તેનું ઉદ્ગમ સ્થાન આવેલું છે. હવે આ બ્રહ્મગીરી પર્વત શ્રેણી કયા રાજ્યમાં આવેલી છે? તો કર્ણાટક રાજ્યમાં. એટલે કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન એ કર્ણાટક રાજ્ય પશ્ચિમ ઘાટમાં કર્ણાટક રાજ્યમાં આવેલા બ્રહ્મગીરી પર્વત શ્રેણીમાં તેનું ઉદ્ગમ સ્થાન આવેલું છે. કાવેરી નદીની લંબાઈ લગભગ 760 કિલોમીટર જેટલી છે. હવે કાવેરી નદીને પણ તેના પ્રવાહ માર્ગમાં અનેક શાખા પ્રશાખા નદીઓ મળે છે. એને મળતી શાખા નદીઓમાં અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિની વગેરે જેવી નદીઓનો સમાવેશ થાય છે અને તેનું બેસિન ક્ષેત્ર એ કેરળ, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યમાં વ્યાપ્ત છે અને તમિલનાડુમાં કુડલુરના દક્ષિણમાં એટલે કે કાવેરીપટ્ટનમ પાસેથી તે બંગાળાની ખાડીને મળે છે. તો ફરી એકવાર કાવેરી નદી બેસિન વિશે જોઈ લઈએ કે કાવેરી નદી એ કર્ણાટક રાજ્યમાં પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વત શ્રેણીમાં એનું ઉદ્ગમ સ્થાન છે. કાવેરી નદીની આશરે લંબાઈ 760 કિલોમીટર છે અને તેને અનેક શાખા પ્રશાખા નદીઓ મળે છે. તેને મળતી શાખા નદીઓમાં અમરાવતી, ભવાની, હેમાવતી, કાલિની વગેરે જેવી નદીઓનો સમાવેશ થાય છે અને કાવેરી નદીનું પ્રવાહ ક્ષેત્ર એ કર્ણાટક, કેરળ અને તમિલનાડુ રાજ્યમાં વ્યાપ્ત છે અને કાવેરી નદી એ તમિલનાડુના કુડલુર પાસેથી એટલે કે કાવેરીપટ્ટનમ પાસેથી તે બંગાળાની ખાડીને મળે છે અને આ નદી પણ જ્યાં બંગાળાની ખાડીને મળે છે ત્યાં ફળદ્રુપ કાપના મુક્ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. આ સિવાય પણ અન્ય કેટલીક નાની નદીઓ પણ છે અને જે પણ પૂર્વ તરફ વહી દ્વીપકલ્પીય ઘણી નાની મોટી નદીઓ છે એ નાની નદીઓ પણ પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળે છે અને જેમાં દામોદર, બ્રહ્મણી, વૈતરણી અને સુવર્ણરેખા વગેરે જેવી નદીઓનો સમાવેશ થાય છે. હવે આપણે સરોવરો વિશેનો અભ્યાસ કરીશું કે ભારતમાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે. એમાં મીઠા પાણીના જે સરોવરો છે એ હિમાલયના પહાડી વિસ્તારોમાં આવેલા છે. હવે મોટાભાગના સરોવરોમાં ચોમાસા દરમિયાન પાણી જોવા મળે છે કે ભારતની મુખ્ય ઋતુ ચોમાસું છે અને ચોમાસામાં વરસાદ પડે છે એટલે ચોમાસામાં તો નાની મોટી નદીઓ, સરોવરો આ બધામાં પાણી જોવા મળે છે એટલે ચોમાસામાં મોટાભાગના સરોવરોમાં પાણી જોવા મળે છે. હવે શુષ્ક ક્ષેત્રોમાં અંતઃસ્થ નદીઓ વડે સરોવરો રચાય છે. કાશ્મીર ક્ષેત્રોમાં સરોવરોની રચના હિમ નદીઓથી થયેલી છે. હવે આ હિમ નદીઓને લીધે થયેલી રચના એટલે કેવી રીતે? વિદ્યાર્થી મિત્રો, મારી જાણકારી મુજબ મને જેટલી માહિતી છે એ પ્રમાણે હું તમને જણાવું છું કે તમે કદાચ વિદ્યાર્થી મિત્રો એન્ટરટેનમેન્ટ પિક્ચર જોયું હશે. તેમાં કૂતરાવાળું જે પિક્ચર છે એમાં તમે જોજો કે કૂતરો જાણે બરફની સપાટી પર ચાલતો હોય એવું લાગે છે પરંતુ અમુક ભાગમાં જતાં તે નીચે બરફના ગર્તમાં ધકેલાઈ જાય છે અને નીચે શું જોવા મળે છે? પાણી. એટલે કે ઉત્તર ભારતમાં હિમાલય ક્ષેત્રોમાં હિમ નદીઓથી સરોવરોની રચના થાય છે એટલે ત્યાં વાતાવરણ ઠંડુ હોવાને લીધે સરોવરોમાં જે ઉપરની સપાટી છે ત્યાં બરફ જામી ગયેલો હોય છે એટલે ઉપરની સપાટી બરફ જામી ગયેલી દેખાય છે જ્યારે નીચે તો પાણીનો જ ભાગ હોય છે. એટલે કે કાશ્મીર ક્ષેત્રોમાં સરોવરોની રચના એ હિમ નદીઓથી થયેલી જોવા મળે છે. કેટલાક સરોવરો પવન, નદીઓ અને માનવીય પ્રવૃત્તિઓને કારણે પણ રચાયેલા હોય છે. હવે વિસર્પી નદીઓના પૂરને કારણે ઘોડાની નાળ જેવા પણ સરોવરોની રચના થાય છે. હવે સમુદ્રની ભરતીને કારણે લઘુન સરોવરો રચાય છે જેમાં ચિલ્કા, પુલિકટ, કોલ્લેરુ, વેમ્બનાડ,
વગેરે મુખ્ય સરોવરો છે. આ ચિલ્કા સરોવર કે જે આંધ્રપ્રદેશમાં આવેલું છે અને જે મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ છે જેની નજીકના જ વિસ્તારમાં આ સરોવર આવેલું છે. એના પછી છે પુલિકટ સરોવર કે જે તમિલનાડુના છેક ઉત્તરે આંધ્રપ્રદેશના સરહદીય વિસ્તારે દરિયા કિનારે આવેલું છે અને જે પણ લગુન સરોવર છે. પછી કોલ્લેરુ સરોવર જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. ગોદાવરી નદી અને કૃષ્ણા નદીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ ગોદાવરી અને કૃષ્ણા નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની થોડીક જ નજીક આ કોલ્લેરુ સરોવર આવેલું છે. એવી જ રીતે વેમ્બનાડ સરોવર છે જે કેરળના દરિયા કિનારાથી નજીક આવેલું છે. તો સમુદ્રની ભરતીને કારણે જે સરોવરો રચાય છે જેને લઘુન સરોવરો કહેવામાં આવતા હોય છે. નદીઓના વિસર્પણને કારણે ઘોડાની નાળ આકારના સરોવરો જે રચાય છે જેને આપણે એટોલ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર કે જે ખારા પાણીનું સરોવર છે અને જેનો ઉપયોગ મીઠું પકવવા માટે કરવામાં આવે છે. હવે મીઠા પાણીના સરોવરો એ હિમાલયના ક્ષેત્રમાં આવેલા છે અને જે હિમ નદીઓ દ્વારા એનું નિર્માણ થયેલું છે. જે તે સમયે હિમ નદીના ગર્તમાં એટલે કે એના ઊંડાણમાં પાણી ભરાવાથી સરોવરો રચાયેલા છે અને હિમ નદીઓનો બરફ પીગળી જતાં અહીંયા સુંદર સરોવરો બન્યા છે. કાશ્મીરનું વુલર સરોવર જે ભૂગર્ભીય ક્રિયાઓને કારણે રચાયેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 13મા પ્રકરણમાં ભણ્યા હતા કે હિમાલય પર્વત શ્રેણીની રચના કેવી રીતે થયેલી છે. તો એવી જ રીતે કે ભૂગર્ભીય ક્રિયા એટલે કે જ્વાળામુખી વિસ્ફોટન જેવી કોઈક ક્રિયા થાય છે ત્યારે જ્યાં જળ હોય ત્યાં સ્થળ અને સ્થળ હોય ત્યાં જળનું નિર્માણ થાય છે. તો આવી જ કોઈક ભૂકંપ અથવા જ્વાળામુખી વિસ્ફોટન જેવી ભૂગર્ભીય ક્રિયાને કારણે આ કાશ્મીરના વુલર સરોવરની રચના થયેલી છે. આ સિવાય દલ, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ, બડાપાણી વગેરે સરોવરો એ હિમાલય ક્ષેત્રમાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, સરોવરો વિશે આપણે ફરી એકવાર માહિતી મેળવી લઈએ કે ભારતમાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે જેમાંથી મીઠા પાણીના સરોવરો એ હિમાલયના પહાડી વિસ્તારોમાં જોવા મળે છે અને મોટાભાગના સરોવરોમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણી જોવા મળે છે. શુષ્ક ક્ષેત્રમાં અંતઃસ્થ નદીઓ દ્વારા સરોવરોની રચના થાય છે. શુષ્ક ક્ષેત્ર એટલે કે જ્યાં વરસાદ ઓછો પડતો હોય તેવું. દાખલા તરીકે રાજસ્થાનમાં રણ વિસ્તાર છે, ત્યાં કેટલીક નદીઓ લુપ્ત થઈ જાય છે એટલે કે રણમાં સમાઈ જાય છે અને જેને લીધે પણ સરોવરોની રચના થતી હોય છે. એટલે કે શુષ્ક ક્ષેત્રોમાં અંતઃસ્થળીય નદીઓ દ્વારા સરોવરોની રચના થતી હોય છે. કાશ્મીર ક્ષેત્રમાં સરોવરોની રચના એ હિમ નદીઓ થકી થયેલી જોવા મળે છે. હવે કેટલાક સરોવરોની રચના એ પવન, નદીઓ અને માનવીય પ્રવૃત્તિઓને દ્વારા થયેલી જોવા મળે છે. એવી જ રીતે નદીઓના વિસર્પણને કારણે ઘોડાની નાળ આકારના પણ કેટલાક સરોવરો રચાય છે. એવી જ રીતે સમુદ્રની ભરતીને કારણે રચાતા સરોવરોને આપણે લઘુન સરોવરો તરીકે ઓળખીએ છીએ. ચિલ્કા, પુલિકટ, કોલ્લેરુ અને વેમ્બનાડ એ સમુદ્રની ભરતીને કારણે રચાયેલા સરોવરો છે. એવી જ રીતે રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર કે જે ખારા પાણીનું સરોવર છે અને જેના પાણીનો ઉપયોગ આપણે મીઠું પકવવા માટે કરીએ છીએ. હવે મીઠા પાણીના મોટાભાગના સરોવરો એ હિમાલય ક્ષેત્રમાં આવેલા છે જેનું નિર્માણ એ હિમ નદીઓ દ્વારા થયેલું જોવા મળે છે. જે તે સમયે હિમ નદીઓના ગર્તમાં એટલે કે ઊંડાણમાં પાણી ભરાવાથી સરોવરોની રચના થયેલી છે અને હિમ નદીઓનો બરફ પીગળી જાય છે ત્યારે અહીંયા સુંદર સરોવરોની રચના થયેલી છે. કાશ્મીરનું વુલર સરોવર એ ભૂગર્ભીય ક્રિયાને કારણે રચાયેલું છે. આ સિવાય કાશ્મીર ક્ષેત્રોમાં દલ, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ અને બડાપાણી વગેરે જેવા સરોવરો પણ આવેલા છે. હવે આપણે સરોવરોની ઉપયોગિતા વિશે જોઈશું કે સરોવરો માનવીને અનેક રીતે ઉપયોગી છે. તો કેટલીક નદીઓના ઉદ્ગમ સ્થાનો સરોવરોમાંથી છે. જેમ કે આપણે નર્મદા નદીનો અભ્યાસ કર્યો તો નર્મદા નદી એ મધ્યપ્રદેશમાં આવેલા અમરકંટક પર્વતમાળા અને આ અમરકંટક પર્વતમાળાની તળેટીમાં આવેલું અમરકંટક સરોવર કે જેમાંથી નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે. એટલે સરોવરો અનેક રીતે માનવીને ઉપયોગી છે. કેટલીક નદીઓના ઉદ્ગમ સ્થાન એ સરોવર છે. એવી જ રીતે આપણે કે સિંધુ નદી, સતલુજ નદી, બ્રહ્મપુત્રા નદી એ પણ હિમાલય પર્વત શ્રેણીમાં આવેલા કૈલાસ માન સરોવર
સરોવરમાં એના ઉદ્ગમ સ્થાનો રહેલા છે. તો આ સરોવરો એ કેટલીક નદીઓના ઉદ્ગમ સ્થાનો ગણવામાં આવે છે. હવે જ્યાં વધુ વરસાદ પડે છે તેવા ક્ષેત્રમાં આવેલા સરોવરોમાં વધારે પ્રમાણમાં જળ સંચયિત કરી શકાય છે, એટલે કે વધારે પડતા પાણીનો સંગ્રહ કરી શકાય છે. અને આ સંગ્રહિત કરેલું પાણી એનો ઉપયોગ સિંચાઈ માટે અને અન્ય વિવિધ કાર્ય માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. સરોવરોમાં સંગ્રહાયેલા પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે. હવે માનવી દ્વારા નિર્મિત નદીઓ ઉપર બાંધવામાં આવેલા કૃત્રિમ સરોવરો, દાખલા તરીકે આપણી નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલું સરદાર સરોવર, એવી જ રીતે વિશ્વામિત્રી નદી ઉપર બાંધવામાં આવેલું આજવા સરોવર, એવી જ રીતે મેશ્વો નદી ઉપર બાંધવામાં આવેલું મેશ્વો સરોવર, એટલે કે માનવી દ્વારા નદીઓ ઉપર બાંધવામાં આવેલા કૃત્રિમ સરોવરો કે આ જે કૃત્રિમ સરોવરો છે એમાં પણ પાણીનો જથ્થાનો સંગ્રહ કરવામાં આવે છે. અને તે અંતર્ગત કેટલાક સરોવરોનો ઉપયોગ જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે એ સરોવરો એ ખૂબ જ ઉપયોગી છે. ચોમાસામાં જ્યારે પાણીનો જથ્થો વધી જાય છે ત્યારે એને ધોધ રૂપે વહડાવી અને ટર્બાઇન વડે જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. ઘણા સરોવરો છે એ કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે અને પરિણામે આ જે સરોવરો છે એ સહેલગાહ તરીકે, સહેલાણીઓને ફરવાના એક સ્થળ તરીકે પણ ખૂબ જ આકર્ષક ગણવામાં આવે છે. જેમ કે અત્યારે તો આપણો હવે સરદાર સરોવર ડેમ એ ઓવરફ્લો થતો નથી, પરંતુ જ્યારે એની સપાટી 126 મીટરની હતી ત્યારે ચોમાસામાં ભરાઈ જાય ત્યારે એ ઓવરફ્લો થતો હતો, ત્યારે લોકો એને દૂર દૂરથી એ નજારો નિહાળવા માટે, એ કુદરતી દૃશ્ય નિહાળવા માટે લોકો ત્યાં પહોંચી જતા હતા. તો આ જે સરોવરો છે એ કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે અને અત્યારે લગભગ જે તે નદીઓ ઉપર બાંધવામાં આવેલા કૃત્રિમ સરોવરો એ સહેલાણીઓ માટે કે પ્રવાસીઓ માટે એ આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા છે. સરોવરો એ મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો તરીકે મહત્ત્વના બની ગયા છે. તો ફરીથી સરોવરોની ઉપયોગિતા વિશે આપણે જોઈ લઈએ કે સરોવરો માનવીને અનેક રીતે ઉપયોગી છે. કેટલાક સરોવરો એ નદીઓના ઉદ્ગમ સ્થાનો ગણવામાં આવે છે. જ્યાં વધુ વરસાદ પડે છે એવા સરોવરોમાં પાણી વધારે પ્રમાણમાં હોય છે અને વધારે પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી શકાય છે અને એ સંગ્રહિત કરેલા પાણીનો ઉપયોગ એ સિંચાઈ માટે, અન્ય વિવિધ કાર્યો માટે ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે મત્સ્ય પ્રવૃત્તિ માટે પણ એ સરોવરોના પાણીનો ઉપયોગ થાય છે અને સરોવરોમાં સંગ્રહિત કરેલા પાણીનો ઉપયોગ કરી દુષ્કાળની સ્થિતિને પણ પહોંચી શકાય છે, એટલે કે દુષ્કાળની સ્થિતિ વખતે એ સંગ્રહિત કરેલા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે કેટલાક સરોવરો માનવી દ્વારા નદીઓ ઉપર બાંધવામાં આવતા હોય છે, જેને આપણે કૃત્રિમ સરોવરો તરીકે ઓળખીએ છીએ. અને આ કૃત્રિમ સરોવરોમાં ચોમાસા દરમિયાન સંગ્રહિત કરેલા પાણીનો દ્વારા કે જળ વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. એવી જ રીતે સરોવરોમાંથી કે એમાંથી નહેરોનું નિર્માણ કરી અને લોકોને પીવા માટે તેમજ ખેતી માટે, સિંચાઈ માટે તેમજ અન્ય વિવિધ કાર્યો માટે ઉપયોગી પાણી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. અને મત્સ્ય પ્રવૃત્તિ માટે પણ આ કૃત્રિમ સરોવરો એ ખૂબ જ ઉપયોગી બન્યા છે. એવી જ રીતે આ જે કૃત્રિમ સરોવરો છે એ કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે અને સહેલગાહ તરીકે આવા સરોવરોનો, એક પ્રવાસન સ્થળ તરીકે આવા સરોવરોનો વિકાસ કરવામાં આવ્યો છે. આમ પ્રવાસન સ્થળ તરીકે એનો વિકાસ કરી અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દક્ષિણ ભારતની કાવેરી નદી, એવી જ રીતે સરોવરો અને સરોવરોની ઉપયોગિતા વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે નદીઓના આર્થિક મહત્ત્વ વિશેનો અને જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો વિશેનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું. થેન્ક યુ.